दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। तो विद्यार्थी मित्रों, આપણે જે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 8 કોષ જીવનનો એકમ તેના વિશે આપણે અભ્યાસ કરતા હતા। તો એની અંદર વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે જે અંગિકા જોઈ, જેમ કે લાઇસોઝોમ્સ, આ ઉપરાંત રસધાની, અંતઃકોષરસજાળ, ગોલ્ગીકાય, આ બધી એવી અંગિકા હતી કે જે અંતઃપટલમય તંત્રનો ભાગ હતો। અંતઃપટલમય તંત્ર એટલે કે કોષની અંદરની એવી અંગિકાઓ કે જે એકબીજા સાથે સંકલિત થઈને કાર્ય કરતી હોય એવી બધી અંગિકાઓને અંતઃપટલમય તંત્રનો ભાગ કહેવામાં આવે। તો આજનો જે આપણો ટોપિક છે એ છે કણાભસૂત્ર। કયો ટોપિક છે? કણાભસૂત્ર। અને કણાભસૂત્રને બીજું ઇંગ્લિશમાં માઇટોકોન્ડ્રિયા તરીકે ઓળખવામાં આવે છે। ઇંગ્લિશમાં એનું નામ શું છે? માઇટોકોન્ડ્રિયા। કણાભસૂત્રનું ઇંગ્લિશમાં નામ છે માઇટોકોન્ડ્રિયા। હવે આ જે કણાભસૂત્ર અંગિકા છે તે પહેલાં તો અંતઃપટલમય તંત્રનો ભાગ નથી, એટલે કે આ અંગિકા પોતાની રીતે સ્વતંત્ર જ કાર્ય કરે છે, કોઈ સાથે સંકલનથી કાર્ય કરતી નથી, એટલે તે અંતઃપટલમય તંત્રનો ભાગ નથી। બીજી વસ્તુ કે આપણે કહીએ કે ભાઈ પ્રાણી કોષમાં, કયા કોષમાં? પ્રાણી કોષમાં। તો આપણે જોઈએ કે પ્રાણી કોષ છે તેમાં સૌથી મોટામાં મોટી અંગિકા છે, તો એ લખી પ્રાણી કોષમાં। પ્રાણી કોષમાં સૌથી મોટામાં મોટી અંગિકા, સૌથી મોટામાં મોટી અંગિકા છે। યાદ રાખજો, આવું વસ્તુ નીટ માટે મગજમાં રાખવાની કે ભાઈ પ્રાણી કોષની સૌથી મોટામાં મોટી અંગિકા કઈ? તો કે ભાઈ કણાભસૂત્ર। તો કણાભસૂત્ર નામની અંગિકા છે તે પ્રાણી કોષની સૌથી મોટામાં મોટી અંગિકા છે। જો વિદ્યાર્થી મિત્રો બરોબર સમજજો, હું અહીંયા વનસ્પતિ કોષની સૌથી મોટામાં મોટી અંગિકા નથી કહેતો, હું અહીંયા કહું છું કે પ્રાણી કોષની સૌથી મોટામાં મોટી અંગિકા કઈ? તો કે ભાઈ કણાભસૂત્ર। વનસ્પતિની સૌથી મોટામાં મોટી અંગિકા કઈ? તો કે ભાઈ હરિતકણ આવે। પણ પ્રાણી કોષની મોટામાં મોટી અંગિકા પૂછે તો કઈ આવશે? કણાભસૂત્ર। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આ કણાભસૂત્રની શોધ કોને કરી? તો કણાભસૂત્રની શોધ સૌપ્રથમ કોલિકર નામનો વૈજ્ઞાનિક હતો। કયો વૈજ્ઞાનિક? કોલિકર નામનો વૈજ્ઞાનિક। સૌ પ્રથમ કયો વૈજ્ઞાનિક હતો? કોલિકર નામનો વૈજ્ઞાનિક હતો। તેને એક જેનિસ ગ્રીસ અભિરંજકનો જેનિસ ગ્રીસ અભિરંજકનો ઉપયોગ કર્યો અને આ ઉપયોગ દ્વારા, અભિરંજક દ્વારા કણાભસૂત્રનું અવલોકન કર્યું, દ્વારા કણાભસૂત્રનું અવલોકન કર્યું। તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે કણાભસૂત્ર છે તે સૌ પ્રથમ એનો અભ્યાસ કોને કર્યો હતો? તો કે કણાભસૂત્રને સૌ પ્રથમ અભ્યાસ કોલિકર નામનો વૈજ્ઞાનિક હતો તેને કર્યું હતું। અને આ કોલિકર નામનો વૈજ્ઞાનિક છે તેને કયા અભિરંજકનો ઉપયોગ કર્યો? તો કે જેનિસ ગ્રીસ નામનું જે અભિરંજક હતું એ અભિરંજકનો અભ્યાસ કર્યો। કેનો હતો? કે અભિરંજક દ્વારા કણાભસૂત્રનો અભ્યાસ કર્યો। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ
કે આ અભિરંજક શું એ આપણે આગળ પણ જોઈ ગયા છીએ કે વિશિષ્ટ પ્રકારની એક પ્રકારની ડાય, એક પ્રકારનો કલર, બરાબર છે. એક પ્રકારની શું એ અભિરંજક એટલે આગળ પણ ચર્ચા કરી ગયા, છતાં રિપીટેશન કરી દઉં કે અભિરંજક એટલે શું, તો કે વિશિષ્ટ પ્રકારની ડાય, વિશિષ્ટ પ્રકારનો કલર કે જે શું કરે, કોષની અંદર નાખે એટલે તેને કોણ ગ્રહણ કરે કે કણાભસૂત્ર તેને ગ્રહણ કરી લે અને કોષની અંદર જેટલા પણ કણાભસૂત્ર હશે એ અલગ ગ્રંથિ થઈ જશે એટલે એને અલગ તારવી શકાય. તો આ વસ્તુ થઈ અભિરંજક. ફરીથી રિપીટ કરું છું, સૌ પ્રથમ કોલિકર નામનો વૈજ્ઞાનિક હતો. તેને આપણી બુક્સમાં એટલું દેખ્યું છે કે વિશિષ્ટ પ્રકારના ઘટ અભિરંજકનો ઉપયોગ કર્યો, પણ કયા વિશિષ્ટ પ્રકારના એ નથી લખ્યું એટલા માટે કે સૌ પ્રથમ કોલિકર નામના વૈજ્ઞાનિક હતો. તેને જેનિસ ગ્રીસ નામના અભિરંજકનો ઉપયોગ કર્યો, જેનિસ ગ્રીસ નામના અભિરંજકનો ઉપયોગ કર્યો અને આ અભિરંજક દ્વારા કણાભસૂત્રનું અવલોકન કર્યું. તો ભાઈ ફરીથી રિપીટેશન કરું છું કે ભાઈ અભિરંજક એટલે શું, તો કે અભિરંજક એટલે કાંઈ નહીં, એક વિશિષ્ટ પ્રકારની ડાય હોય, કલર હોય કે જે અંદર નાખે રસાયણ, જેને કારણે શું થાય, કણાભસૂત્ર છે કંઈક અલગ રંગના થઈ જાય અને દરેક કણાભસૂત્ર છે અલગ તરી જાય, તો એને અલગ આપણે કરી શકીએ. તો આ રીતના વિવિધ વિશિષ્ટ પ્રકારના, અને જ્યારે વિશિષ્ટ પ્રકારના અભિરંજકનો ઉપયોગ કરી જેનિસ ગ્રીસે, ત્યારબાદ એ કણાભસૂત્રને શું કરાય કે ભાઈ સૂક્ષ્મદર્શક યંત્ર વડે સરળતાથી તમે એનો અભ્યાસ કરી શકો. તો આપણે જોઈએ કે ભાઈ સૌ પ્રથમ અવલોકન તો કોલિકરે કર્યું, પણ આ અંગિકાને કણાભસૂત્ર એવું નામ કોને આપ્યું, તો આપણે જોઈએ કે એના માટે બેન્ડા નામનો વૈજ્ઞાનિક હતો, તેને કણાભસૂત્ર એવું નામ આપ્યું. બેન્ડાએ કણાભસૂત્ર એવું નામ આપ્યું. ખાસ યાદ રાખવાનું છે, જો આપને એમ પૂછે કે સૌ પ્રથમ કણાભસૂત્રનું અવલોકન કેને કર્યું હતું, અભિરંજકનો, જેનિસ ગ્રીસ અભિરંજકનો ઉપયોગ કરીને, તો કોલિકરે. પણ એ અંગિકા જે જોઈ એનું નામ કણાભસૂત્ર કેને આપ્યું, તો કે બેન્ડા નામનો વૈજ્ઞાનિક હતો, એને સૌ પ્રથમ તેને શું નામ આપી દીધું, કણાભસૂત્ર એવું નામ આપ્યું. તો ત્યારબાદ આપણે જોઈએ કે ભાઈ કોષની અંદર કણાભસૂત્રની સંખ્યા કેટલી હોય. આપણે જોઈએ કોષની અંદર કણાભસૂત્રની સંખ્યા કેટલી હોય, તો કે એના માટે કોષની દેહધાર્મિક ક્રિયાશીલતા પર આધાર રાખે. શેની પર આધાર રાખે, કોષની દેહધાર્મિક ક્રિયાશીલતા ઉપર આધાર રાખે. દેહધાર્મિક ક્રિયાશીલતા પર આધાર રાખે છે, ક્રિયાશીલતા પર આધાર રાખે છે. તો આપણે જોઈએ કે ભાઈ જે કણાભસૂત્રની સંખ્યા છે એ દરેક કોષમાં શું એક સરખી હોય, તો કે નહીં. કણાભસૂત્રની સંખ્યા કેની પર આધાર રાખે, તો કે જે પણ કોષ હોય, દેહધાર્મિક ક્રિયા એટલે કે એની અંદરની જે પણ પ્રક્રિયાઓ થતી હોય. એક્ઝામ્પલ તરીકે આપું, ધારો કે પ્રકાશ સંશ્લેષણ, તો પ્રકાશ સંશ્લેષણ એક પ્રકારની શું થઈ, દેહધાર્મિક પ્રક્રિયા થઈ. ત્યારબાદ આપણે એમ કે શરીરની અંદર આપણે ખોરાક ખાઈએ તો ખોરાકનું પાચન કરવું, શ્વાસ લેવો, શ્વાસ છોડવો, આ બધી પ્રક્રિયા કેવી કહેવાય, દેહધાર્મિક પ્રક્રિયા કહેવાય. તો હવે આપણે જોઈએ કે કણાભસૂત્રની સંખ્યા છે એ કેટલી હોય, તો કે દરેક કોષમાં કણાભસૂત્રની સંખ્યા નિશ્ચિત ન હોય. તો કણાભસૂત્રની સંખ્યા કેની ઉપર આધાર રાખે, કે કોષની દેહધાર્મિક ક્રિયાશીલતા ઉપર આધાર રાખે. ખાસ મગજમાં રાખવાનું, કણાભસૂત્રની સંખ્યા કેની પર આધાર રાખે, કોષની દેહધાર્મિક ક્રિયાશીલતા ઉપર. એટલે એનો મતલબ એમ કે જે કોષનું કાર્ય વધારે તેમાં શક્તિ વધારે જોઈએ, એટલે એમાં કણાભસૂત્રની સંખ્યા વધુ, અને જે કોષનું કાર્ય ઓછું તેમાં શું થાય કે શક્તિ ઓછી જોઈએ, એટલે એમાં કણાભસૂત્રની સંખ્યા ઓછી હોય. ફરીથી રિપીટેશન કરું છું, કણાભસૂત્રની સંખ્યા કેની પર આધાર રાખે, તો કોષની દેહધાર્મિક ક્રિયાશીલતા ઉપર આધાર રાખે. તો દેહધાર્મિક ક્રિયાશીલતાનો મતલબ શું થાય, સમજાવું છું કે જે કોષનું કાર્ય વધુ તેમાં કણાભસૂત્રની સંખ્યા ઓછી, જે કોષમાં કાર્ય ઓછું તેમાં કણાભસૂત્રની સંખ્યા કેવી હોય, ઓછી હોય. તો આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો આપણે એમ કહી શકીએ કે ભાઈ પ્રત્યેક કોષમાં કણાભસૂત્રની સંખ્યા કેવી હોય, જુદી જુદી હોય. આ ઉપરથી આપણે એવું અનુમાન કરી શકીએ કે પ્રત્યેક કોષમાં કણાભસૂત્રની સંખ્યા જુદી જુદી હોય. પ્રત્યેક કોષમાં કણાભસૂત્રની સંખ્યા એક સરખી હોતી નથી. અને આ ટોપિક આપણે કેની ઉપર નક્કી કર્યો, તો કે
કોષમાં કણાભસૂત્રની સંખ્યા કેની પર આધાર રાખે? તો કે કોષની દેહધાર્મિક પ્રક્રિયાઓ પર આધાર રાખે. તો દેહધાર્મિક પ્રક્રિયા એટલે કે આપણે સરળ ઉદાહરણ લઈને આપણે સમજી જાય કે જે કોષનું કાર્ય વધારે તેમાં કણાભસૂત્રની સંખ્યા વધારે, અને જે કોષમાં કાર્ય ઓછું તેની કણાભસૂત્રની સંખ્યા ઓછી હોય. તો હવે આપણે કહી શકીએ, એના ઉપરથી આપણે આ કહી શકીએ કે પ્રત્યેક કોષમાં કણાભસૂત્રની સંખ્યા જુદી જુદી હોય. બીજું આપણે એક્સ્ટ્રા નોંધમાં જો લખવું હોય તો આપણે એવું લખી શકીએ કે પ્રાણી કોષમાં વનસ્પતિ કોષ કરતા વધુ કણાભસૂત્ર હોય. એટલે એનો મતલબ એમ કે વનસ્પતિ કોષમાં કણાભસૂત્રની સંખ્યા ઓછી હોય અને પ્રાણી કોષમાં કણાભસૂત્રની સંખ્યા વધી હોય. જેમ કે આપણે બધા પ્રાણીમાં આવી તો આપણા શરીરના કોષોની અંદર જે કણાભસૂત્રની સંખ્યા વધુ હશે, વનસ્પતિના જે કોષો છે એની અંદર કણાભસૂત્રની સંખ્યા ઓછી હોય. હવે મેં તમને સમજાવ્યું હતું સંખ્યા કેની ઉપર આધારિત હોય? તો કોષની દેહધાર્મિક ક્રિયાશીલતા ઉપર. તો પ્રાણી કોષને શા માટે કણાભસૂત્ર સંખ્યા વધારે હોય? સમજાવું. પ્રાણી કોષ છે તે વધુ કાર્ય કરે, કારણ કે પ્રાણી છે તે ચલિત છે એટલે કે પ્રાણી છે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થઈ શકે, ચાલી શકે, દોડી શકે. તો એના માટે એને ઉર્જા જોઈ, શક્તિ વધુ વપરાય. એટલે દેહધાર્મિક ક્રિયા કેવી થઈ ગઈ? વધુ થઈ ગઈ. એટલે કણાભસૂત્રની સંખ્યા વધુ હોય પ્રાણી કોષમાં. અને વનસ્પતિ કોષ કેવો છે? તો કે અચલિત છે, તે પોતાની જગ્યાએ સ્થિર હોય, તેને હલનચલન નથી કરવાનું, એટલે એમાં કણાભસૂત્રની સંખ્યા ઓછી હોય. હવે આપણે જોઈએ કે તેની સંખ્યા આપણે જોઈ લીધી, એ પછી જોઈએ આકાર. તો આકારની વાત કરીએ તો કણાભસૂત્ર છે એનો આકાર કાં તો નળાકાર હોય, મોટા ભાગે કેવો હોય છે? નળાકાર હોય, અને કાં તો રકાબી જેવો આકાર હોય. આપણે જોઈએ કે કણાભસૂત્રનો આકાર કેવો હોય? તો કે ભાઈ કાં તો નળાકાર આકાર હોય અથવા તો તે રકાબી જેવા આકારની શું જોવા મળે છે? કણાભસૂત્ર છે તે જોવા મળે છે. એ ઉપરાંત આપણે કણાભસૂત્રનું કદ જોઈએ. કણાભસૂત્રનું કદ કેટલું હોય? તો જો આપણે એવરેજ પૂછે કે એવરેજ કણાભસૂત્રનું કદ કેટલું હોય? તો કે 0.5 માઇક્રોમીટર તે વ્યાસ ધરાવતું હોય. સરેરાશ કહું છું. આપણે જો નીટમાં એમસીક્યુ પૂછાય કે ભાઈ કણાભસૂત્રનું સરેરાશ કદ કેટલું હોય, સરેરાશ કદ એવો પ્રશ્ન કહે તો આપણે લખવાનું 0.5 માઇક્રોમીટર. પણ ઘણી વખત આપણે પૂછ્યું કે ભાઈ કણાભસૂત્રનું કદ કેવડું હોય? તો કે આપણે લખી શકીએ કે 0.2 માઇક્રોમીટરથી 1.0 માઇક્રોમીટર, 0.2 માઇક્રોમીટરથી 1.0 માઇક્રોમીટર વ્યાસ ધરાવે છે. આ કણાભસૂત્રનું કદ થયું. તો કણાભસૂત્રનું કદ એવરેજ, જો આપણે એવરેજ કણાભસૂત્રનું કદ પૂછે તો 0.5 માઇક્રોમીટર વ્યાસ હોય. પણ આપણે એમ પૂછે કે ભાઈ કણાભસૂત્રનું કદ કેટલું હોય? તો આ રીતના આપ્યું હોય તો 0.2 માઇક્રોમીટરથી લઈને 1.0 માઇક્રોમીટર વ્યાસ ધરાવે. એટલે કે દરેક કણાભસૂત્રના કદ છે તે કેવા હોય? જુદા જુદા હોય છે, નાના મોટા હોય છે. તો આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ કે કણાભસૂત્ર છે કેવી છે? તો કે બેવડી પટલમય રચના છે. કણાભસૂત્ર કેવી રચના છે? બેવડી પટલમય રચના છે. આપણે લખી કે કણાભસૂત્ર બેવડી પટલમય રચના છે. ખાસ યાદ રાખવાનું છે કે કણાભસૂત્ર છે તે કેવી છે? તો કે ભાઈ બેવડી પટલમય રચના છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા યાદ રાખ્યું, જ્યારે આપણે જોયું હતું કે ભાઈ લાઇસોઝોમ્સ છે એ કેવી હતી? એક વડું પટલ હતું, માત્ર એક જ પટલ હતું. રસધાની કેવી હતું? તો કે એક વડું પટલ હતું. પણ અહીંયા કણાભસૂત્ર નામની અંગિકા છે તેમાં કેવું છે? બેવડી પટલમય રચના છે. એટલે એનો મતલબ એમ કે કણાભસૂત્રની અંદર બે પટલ હોય છે. તો આપણે હવે કણાભસૂત્રની ડાયાગ્રામ પણ સાથે સાથે જોતા જઈએ એટલે આપણે ખ્યાલ આવે, આકૃતિ જોતા જઈએ. તો માનો કે કણાભસૂત્ર છે તે બેવડી પટલમય રચના ધરાવે છે, તો આપણે દોરી.
આપણે જોઈએ અહીંયા કે કણાપ સૂત્ર છે એ કેવી છે, તો કે ભાઈ બેવડી પટલમય રચના છે. કણાપ સૂત્ર બેવડી પટલમય રચના ધરાવે છે. જોઈએ કણાપ સૂત્ર એ બેવડી પટલ મતલબ શું થાય કે કણાપ સૂત્રના ફરતે કેટલા પટલ આવેલા હશે વિદ્યાર્થી મિત્રો, તો કે ભાઈ 2 પટલ આવેલા હોય. તો જેમ કે લાઇસોઝોમ્સ ને એવી બધી અંગિકા હતી એ કેટલા પટલવાળી હતી, તો કે 1 પટલમય રચના હતી. તેમાં માત્ર કેટલું પટલ હતું, 1 જ પટલ હતું, એટલે 1 વડું પટલ કહેવાય. જ્યારે આ કણાપ સૂત્ર છે ને કેવું કહેવાય, તો કે બેવડું પટલ કહેવાય. એટલે કે 2 વડું પટલ છે તે કણાપ સૂત્રમાં જોવા મળે છે. તો આ 1 પટલ, આ ઉપરાંત અહીં આપણે જોઈએ કે બીજું પણ પટલ હોય. તો આપણે જોઈએ કે કણાપ સૂત્રની અંદર 2 વડું પટલ છે. તો આપણે જોઈએ 2 વડું પટલ. 2 વડું પટલમાં કયું, તો કે એક છે બાહ્ય આવરણ હોય અને એક કયું હોય, અંતઃ આવરણ હોય. તો 2 વડા પટલમાં આપણે લખી, એક બાહ્ય આવરણ અને બીજું અંતઃ આવરણ. તો 2 પટલ હોય. તો આપણે જોઈએ કયું, તો અહીં જોઈ શકો છો આ ઉપર તમને બ્લેક કલરનું દેખાય, એને કયું આવરણ કહેવાય, બાહ્ય આવરણ. આ બાહ્ય આવરણ છે. અને બીજું આ અંદરનું તમને આ ગળીયુક્ત જોવા મળે. ગળીયુક્ત એટલે કળચલી વાળું, એટલે ગળીયુક્ત કહેવાય. આ ગળીયુક્ત પટલ જોવા મળે છે તે કયું છે, અંતઃ આવરણ. તો વિદ્યાર્થી મિત્રો કયો જી કણાપ સૂત્રમાં કેટલા પટલ હોય, 2 પણ. એક બાહ્ય આવરણ અને બીજું કયું હોય છે, એક અંતઃ આવરણ છે તેની અંદર જોવા મળે છે. તો હવે આપણે જોઈએ કે અહીંયા બાહ્ય આવરણ એના પછી પણ અવકાશ છે અને અંતઃ આવરણ અને એના પછી પણ અવકાશ છે. સમજો, આ બાહ્ય આવરણ છે એની અંદર અવકાશ એટલે કે જગ્યા છે, અને આ અંતઃ આવરણ છે ગળિયુયુક્ત, તેની અંદર પણ અવકાશ છે. તો અવકાશ છે બંનેમાં. આ અવકાશ છે તે કેવા હોય છે, જલકૃત હોય છે. જલકૃત મતલબ શું, અહીંયા છે જલથી આવરિત હોય છે. અહીંયા જલથી તે આવરિત હોય છે. આપણે જોઈએ બંને ભાગ કેવા હોય, જલકૃત હોય. તો જોઈએ અહીંયા આપણે કે માનો કે આ ભાગ છે એ પણ જલકૃત છે, અને અંતઃ આવરણ એટલે કે અંદરનું આવરણ છે તે પણ કેવું છે, તો કે જલકૃત છે. તો આપણે જોઈએ કે બંને ભાગ કેવા હોય છે, જલકૃત હોય છે. જલથી જલય આવરણ તેની અંદર જલીય જલ જેવું આધારક આવેલા હોય છે. તો આપણે જોઈએ અહીંયા કે આ રીતના કે બંને ભાગ છે. તો અંતઃ આવરણ બાહ્ય આવરણ છે એના પછી પણ અવકાશ છે, અને અંતઃ આવરણ છે એના પછી પણ અવકાશ છે. તો આપણે જોઈએ કે બાહ્ય પટલ અને અંતઃ પટલ તેના અવકાશને 2 ભાગમાં વિભાજિત કરે છે. તો બાહ્ય પટલ અને અંતઃ પટલ. તો આપણે જોઈએ તો કે બાહ્ય પટલ અને અંતઃ પટલ તેના અવકાશને તેના અવકાશમાં જેમ કે આ બાહ્ય પટલ છે એના પછીનો અવકાશ, આ અંતઃ પટલ છે એના પછીનો અવકાશ. અવકાશ એટલે જગ્યા. તેના અવકાશ છે જે અવકાશને 2 ભાગમાં વિભાજિત કર્યા. 2 ભાગમાં વિભાજિત કર્યા. તો આપણે એમ થાય આ 2 ભાગ ક્યાં,
તો જેમ કે આપણે જોઈએ આ જે બે ભાગમાં વિભાજિત કર્યા છે તેમાં આ બાહ્ય પટલ અને અંતઃપટલ આ બેની વચ્ચે આ જે અવકાશ જોવા મળે છે તેને કહેવામાં આવે છે આંતરપટલ અવકાશ. આંતરપટલ અવકાશ ખાસ યાદ રાખજો, હું કહું છું એ સમજજો કે આ અંતઃપટલ છે, આ બાહ્ય પટલ છે. આની વચ્ચે જે અવકાશ જોવા મળે છે એ અવકાશ, એ જગ્યાને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ આંતરપટલ અવકાશ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? આંતરપટલ અવકાશ. આંતરપટલ એટલે તો કે અંતઃઆવરણ અને બાહ્ય આવરણ એની વચ્ચે એટલે આંતરપટલ અવકાશ છે. તો બે પટલ વચ્ચે અવકાશ છે એટલે એને શું કહેવાય? આંતરપટલ અવકાશ. બરોબર છે. તો એને કહેવામાં શું આવે છે? તો કે આંતરપટલ અવકાશ. અને બીજું છે એને કયું કહેવામાં આવે? તો કે ભાઈ અંતઃકક્ષ, જે આધારક કે મેટ્રિક્સ કહેવાય. તો આ બાહ્ય કક્ષ, આ કયો કહેવાય? બાહ્ય કક્ષ. બાહ્ય કક્ષ. અને આ ભાગ કયો કહેવાય? અંતઃકક્ષ. અંતઃકક્ષ. તો બાહ્ય કક્ષ છે, આ બાહ્ય કક્ષ દેખાય છે લીલા કલરથી, આ બાહ્ય કક્ષ અવકાશને તેને કહેવામાં આંતરપટલ અવકાશ. શું કહેવામાં આવે? આંતરપટલ અવકાશ. જ્યારે આ ભાગ છે અંતઃપટલની અંદરનો અવકાશ છે એને કહેવામાં આવે છે આધારક. શું કહેવામાં આવે? આધારક. અથવા બીજું નામ છે એનું મેટ્રિક્સ. આધારકને બીજું ઇંગ્લિશમાં શું કહેવાય? મેટ્રિક્સ. તો આપણે લખી કે આ જે ભાગ દેખાય છે તેને કહેવામાં આવે છે આધારક. આધારક અથવા બીજું શું કહેવાય? તો કે મેટ્રિક્સ. તો આપણે જોયું તો અહીંયા કે બાહ્ય પટલ અને અંતઃપટલ તે બેમાં અવકાશ છે. જેમ કે બાહ્ય પટલ પછી પણ અવકાશ છે અને અંતઃપટલ પછી પણ અવકાશ છે. અવકાશ એટલે જગ્યા. તો આ બંને કેનાથી હોય? જલકૃતથી હોય, એટલે કે જલથી ભરેલા હોય. આ પણ જલથી ભરેલા, આ પણ જલથી. પણ આ જે ભાગ છે ને બાહ્ય કક્ષ કહેવાય, આ અંદરનો ભાગ છે ને અંતઃકક્ષ કહેવાય. આ બાહ્ય કક્ષને શું નામ આવ્યું? આંતરપટલ અવકાશ કહેવાય. આ બાહ્ય કક્ષ છે ને કેવો અવકાશ કહેવાય? આંતરપટલ અવકાશ કહેવાય. અને આ અંતઃકક્ષ છે, આ બ્લુની અંદરની જે જગ્યા છે એને આધારક અથવા શું કહેવામાં આવે છે?
ઓછું થાય, પણ શું કરે? સપાટીય ક્ષેત્રમાં વધારો કરે છે. આપણે લખી જે સપાટીય ક્ષેત્રફળમાં વધારો કરે છે. સપાટીય ક્ષેત્રફળમાં વધારો કરે. તો આ રીતના આપણે જોઈ શકીએ કે આ રીતના શું કરે છે? તો કે આધારક બાજુ આપણે જોઈએ તો કે તે સપાટી જો આ રીતના આવી દો એટલે સપાટી વધારી. જો આમ સીધે સીધું હોત તો સપાટી ન વધારે. એટલે કે આજે આ પ્રવર્ધો રચ્યા તે શું કર્યું કે આ સપાટીય ક્ષેત્રફળમાં શું કરે છે? અંતઃપટલની સપાટીય ક્ષેત્ર વધારે છે. હવે કણાપ સૂત્રના આધારકમાં, તો કણાપ સૂત્રનું આધારક કયું છે? આ. એમાં એક વલયાકાર ડીએનએ હોય. આપણે લખી કણાપ સૂત્રના આધારકમાં શું હોય? એક વલયાકાર ડીએનએ હોય. એક વલયાકાર ડીએનએ હોય. આજે એના આધારકમાં વલયાકાર ડીએનએ છે. વલયાકાર ડીએનએ હોય તો આપણે જોઈએ કે અહીંયા આ કણાપ સૂત્ર આ એનો આધારક વિસ્તાર, એમાં શું આવેલું હોય? તો કે વલયાકાર ડીએનએ. તો અહીં દોરું છું. આ કેવો ડીએનએ થઈ ગયો? તો કે વલયાકાર ડીએનએ. આ કણાપ સૂત્રની અંદર જો કોષની અંદર કોષ કેન્દ્ર હોય એની અંદર તો ડીએનએ હોય જ, પણ આ કણાપ સૂત્રને પણ પોતાનું ડીએનએ હોય. એટલે એની અંદર જે વલયાકાર ડીએનએ હોય આને એમડીએનએ કહેવાય. કેવો ડીએનએ કહેવાય? એમડીએનએ. એમડીએનએ શું કામ કહેવાય? તો કણાપ સૂત્રનું ઇંગ્લિશ નામ શું? માઇટોકોન્ડ્રિયા. માઇટોકોન્ડ્રિયા. તો માઇટોકોન્ડ્રિયાનો એમ અને એનો ડીએનએ એટલે કણાપ સૂત્રનો ડીએનએ એટલે એને એમડીએનએ કહેવાય, વલયાકાર ડીએનએ. બરાબર. તો કણાપ સૂત્રની અંદર એક શું હોય? તો કે ભાઈ વલયાકાર ડીએનએ હોય. હવે આપણે જોઈએ કે તેમાં ઘણા આરએનએના અણુ, રિબોઝોમ. તેમાં શું હોય? ઘણા શું હોય? આરએનએના અણુ. તો આપણે લખી ઘણા આરએનએના અણુ હોય. શેના અણુ હોય છે? આરએનએ. બરાબર. રિબોન્યુક્લિક એસિડ. અને રિબોઝોમ્સ હોય તે પણ 70S હોય છે. અને રિબોઝોમ્સ ક્યાં હોય? 70S. તો આપણે જોઈએ કે આની અંદર શું હોય? તો કે આરએનએના અણુ હોય. તો આપણે દોરી આ રીતના. આ ક્યાં અણુ છે? તો કે આરએનએના અણુ. એ ઉપરાંત શું હોય? તો કે રિબોઝોમ્સ હોય. તો રિબોઝોમ્સ આપણે આનાથી દોરી કે આ રીતના અંદર શું આવેલા હોય છે? ઘણા બધા શું આવેલા હોય? રિબોઝોમ્સ. રિબોઝોમ્સ કેવા હોય? તો કે આ છે રિબોઝોમ્સ છે અને આ રિબોઝોમ્સ કેવા હોય? 70S. એસ એટલે આપણને ખબર છે સ્વેડબર્ગ એકમ. વૈજ્ઞાનિકનું નામ હતું સ્વેડબર્ગ એકમ. પણ આપણે છતાં પણ જ્યારે રિબોઝોમ્સની માહિતી જોશું ત્યારે એને ડીપમાં લેશું તો આ રીતનાની અંદર રિબોઝોમ્સ પણ હોય, પણ કેવા હોય? તેનું કદ કેવું હોય? 70S. એ શું છે? સ્વેડબર્ગ એકમ છે. આપણે આગળ પણ ચર્ચા કરી ગયા છીએ. અને જે શું કામ કરે છે સ્વેડબર્ગ એકમ? તો કે ભાઈ પરોક્ષ રીતે તેની ઘનતાનું માપન કરે છે. શું કરે છે? પરોક્ષ રીતે તેનું ઘનતાનું માપન કરે છે. આ ઉપરાંત પ્રોટીન સંશ્લેષણ માટે આવશ્યક ઘટકો હોય. આ ઉપરાંત પ્રોટીન સંશ્લેષણ માટે આવશ્યક ઘટકો હોય. આવશ્યક ઘટકો હોય છે. તો એની અંદર શું હોય? તો કે આ આધારક વિસ્તાર છે. એની અંદર ડીએનએ હોય, વલયાકાર ડીએનએ. પણ આ ડીએનએને શું કહેવાય? એમડીએનએ. એમ એટલે માઇટોકોન્ડ્રિયા. પછી આ રીતના આરએનએના અણુ હોય. એ ઉપરાંત શું હોય? તો કે રિબોઝોમ્સ 70S. અને પ્રોટીનના નિર્માણ કરવા માટે જે જરૂરી ઘટકો છે એ જરૂરી ઘટકો પણ તેની અંદર આવેલા હોય છે. એટલે કે આ ઉપરાંત આવશ્યક ઘટકો તેની અંદર આવેલા હોય છે. તો આમ એક અંગિકામાંથી બીજી અંગિકા બને છે. જો અહીં સમજજો. આપણે જોયું હતું કે એક અંગિકા, બરાબર છે? એક અંગિકા એટલે કઈ? તો કણાપ. આપણે કોષ હોય, કોષની અંદરની કણાપ સૂત્ર એ એક અંગિકા. એની અંદર બીજી અંગિકા આવી કઈ? રિબોઝોમ્સ. તો રિબોઝોમ્સ પણ અંગિકા છે. તો એક અંગિકાની અંદર બીજી અંગિકા આવી. સમજાણું? કોષની અંદર કઈ અંગિકા હોય? કણાપ સૂત્ર. કણાપ સૂત્રના આધારકમાં પાછું રિબોઝોમ્સ છે. તો એક અંગિકાની અંદર બીજી અંગિકા હોય. એટલે કણાપ સૂત્ર પોતાની જાતે પ્રોટીન બનાવે છે. એક વસ્તુ યાદ રાખવાની, કણાપ સૂત્ર પોતાની જાતે પ્રોટીન બનાવી શકે કારણ કે એની પાસે ડીએનએ પણ છે. તમામ માહિતી કેની પાસે હોય? ડીએનએ.
આરએનએ છે, રિબોઝોમ્સ છે, કણાભસૂત્ર શું કરી શકે? પોતાની જાતે પ્રોટીન બનાવી શકે, તેને કોઈ ઉપર ડિપેન્ડેડ રહેવું પડતું નથી. તો આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો કણાભસૂત્ર વિશે. હવે આપણે જોઈએ કે કણાભસૂત્રનું કાર્ય શું છે. કણાભસૂત્રનું કાર્ય શું છે એની પહેલાં બોર્ડ વર્ક વ્યવસ્થિત ઉતાર નાખજો, બરાબર છે? એટલે આપણે મારે સ્પેસની જરૂર છે એટલે આ ભાગ જવા દઉં છું, પણ તમારે આ બધું લખી નાખવાનું છે ને બોર્ડ વર્ક કરીને વ્યવસ્થિત કરીને આ રીતના સમજશો તો જ તમને સરળ લાગશે. એટલે તમારે બોર્ડ વર્ક છે ને સ્ક્રીનશોટ પાડી લ્યો અને લખી લ્યો. હું આ વસ્તુ જવા દઉં છું, બરાબર? કારણ કે આપણે થોડુંક હજી બાકી છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કણાભસૂત્રનું કાર્ય. કણાભસૂત્ર છે કયું કાર્ય કરે છે? તો કણાભસૂત્રમાં કોષીય શ્વસન થાય છે. યાદ રાખવાનું છે, કણાભસૂત્રમાં કઈ પ્રક્રિયા થાય છે? કોષીય શ્વસન થાય છે. કોષીય શ્વસન થાય છે. તો કણાભસૂત્રની અંદર કઈ પ્રક્રિયા થાય? કોષીય શ્વસન થાય. કોષીય શ્વસન એટલે કે કોષમાં શ્વસન, બરાબર છે? આપણે આ ચેપ્ટર નંબર 11 ની અંદર આવશે જ, પણ અહીંયા 11 ની પણ 14 ની અંદર. પણ અત્યારે આપણે કોષીય શ્વસન એટલે આપણે નાક દ્વારા શ્વાસ લઈને છોડી એવું શ્વસન નહીં, બરાબર? પણ ગ્લુકોઝના અણુનું વિઘટન થાય, ગ્લુકોઝના અણુનું ધીમે ધીમે વિઘટન થાય અને એમાંથી શક્તિ મુક્ત થાય એટલે એને કોષીય શ્વસન કહેવાય. કોષની અંદર ગ્લુકોઝના અણુનું વિઘટન થાય એટલે એને કોષીય શ્વસન કહેવાય. શ્વસન એટલે અહીંયા આપણે નાક દ્વારા શ્વાસ લઈને છોડી એવું શ્વસન નહીં. તો કણાભસૂત્રનું કાર્ય શું છે? તો કે કોષીય શ્વસનનું. અને કોષીય શ્વસન પણ કેવું? તો કે જારક શ્વસન. જારક શ્વસન એટલે કે ઓક્સિજનની મદદથી પ્રક્રિયા થાય એટલે જારક શ્વસન કહેવાય. શું થાય? ઓક્સિજનની મદદથી પ્રક્રિયા થાય એટલે કેવું કહેવાય? જારક શ્વસન કહેવાય. હવે આપણે થોડુંક અહીંયા એક્સ્ટ્રા લઈએ એટલે આપણે ખબર પડે કે કણાભસૂત્ર છે કોષીય શ્વસન કરે. કણાભસૂત્ર શું કરે? કોષીય શ્વસન કરે. કોષીય શ્વસન એટલે કે નાક દ્વારા શ્વાસ લઈ છોડી નહીં, પણ કોષમાં શ્વસન થાય. કેની મદદથી? ઓક્સિજનની મદદથી. એટલે કણાભસૂત્ર જે જારક શ્વસન થાય છે એવું આપણે કહી શકીએ, પણ કોષમાં એટલે કોષીય શ્વસન. પણ અહીંયા જે કોષીય શ્વસન થાય એટલે કે ગ્લુકોઝના અણુ તૂટવાની ઘટના છે તે 3 તબક્કામાં હોય. આપણે આવશે ચેપ્ટર નંબર 14 ની અંદર, આપણે થોડુંક એક્સ્ટ્રામાં લઈએ એટલે આપણે સરળતાથી ખબર પડે. કેટલા તબક્કામાં થાય? 3 તબક્કામાં. પહેલું, એમાં પહેલો તબક્કો આવે ગ્લાયકોલિસિસ. પહેલો તબક્કો કયો છે? ગ્લાયકોલિસિસ. હવે સમજો ગ્લાયકોલિસિસ ક્યાં થાય? તો કે કોષરસના આધારકમાં થાય. કોષરસના આધારકમાં થાય. કોષરસના આધારકમાં. તો આપણે જોઈએ કે કોષીય શ્વસન છે ને 3 તબક્કા છે. 3 તબક્કામાં પૂરું થાય. ગ્લાયકોલિસિસ એટલે કે ગ્લુકોઝનો અણુ હોય તૂટે, આ તૂટવા નીકળે. ગ્લાયકો એટલે ગ્લુકોઝ અને લિસિસ એટલે છૂટું પડવું. તો ગ્લુકોઝનો અણુ તૂટે એ ઘટનાને કહેવાય ગ્લાયકોલિસિસ. એ કોષરસ આધારકમાં થાય. ક્યાં? તો આપણે દોરી એટલે આપણે ખબર પડે. માનો કે આ કોષ છે, આપણે કોષ દોર્યો. આ કોષની અંદર આપણે અંગિકા દોરી, કઈ? કણાભસૂત્ર. આપણે કણાભસૂત્રનું બાહ્ય પટલ દોર્યું અને આ રીતના આ કયું છે? અંતઃપટલ, બરોબર છે? તો આ વિસ્તાર કયો થયો બધે? આ માનો કે કોષ કેન્દ્ર, તો આ બધે કોષરસ થયો. આ કોષરસ. તો ગ્લાયકોલિસિસની પ્રક્રિયા કોષીય શ્વસન છે કણાભસૂત્રમાં થાય, પણ એમાં 3 તબક્કા છે. પેલું ગ્લાયકોલિસિસ, પેલા આપણે 3 તબક્કા લખીને એટલે ખબર પડે. બીજું છે ક્રેબ્સ ચક્ર. ક્રેબ્સ ચક્ર. ક્રેબ્સ નામના વૈજ્ઞાનિક એને શોધ કરી એટલે ક્રેબ્સ ચક્ર કહેવાય. અને બીજું નામ છે એનું TCA, ટ્રાય કાર્બોક્સિલ એસિડ. શું છે? ટ્રાય કાર્બોક્સિલ એસિડ. હવે આ ક્યાં થાય? તો કે મેટ્રિક્સમાં થાય. ક્યાં થાય? મેટ્રિક્સમાં. મેટ્રિક્સ એટલે ખબર પડશે આધારકમાં. અહીંયા અહીંયા છે કયું ચક્ર થાય? TCA. અહીંયા આધારકમાં. આ આધારક થયું, મેટ્રિક્સ વિસ્તાર થયો. આ મેટ્રિક્સમાં શું થાય? તો કે ભાઈ TCA ચક્ર. આપણે અહીંયા લખીએ એટલે ખબર પડે કે મેટ્રિક્સ છે, એની મેટ્રિક્સની અંદર શું થાય? કે TCA ચક્ર, અથવા આપણે લખીએ ક્રેબ્સ ચક્રની ઘટના બને. ક્રેબ્સ ચક્ર. અને ક્રેબ્સ ચક્રનું બીજું નામ શું છે? TCA, ટ્રાય કાર્બોક્સિલ એસિડ.
બરાબર, ટીસીએ ચક્ર પણ કહેવાય, ક્રેબ્સ ચક્ર છે. તો આ ક્રેબ્સ ચક્ર ક્યાં થાય? આ ક્રેબ્સ ચક્ર ક્યાં થાય? તો કે ભાઈ આધારકની અંદર, બરોબર છે, જેને ટીસીએ ચક્ર કહેવાય. ગ્લાયકોલિસિસ પ્રક્રિયા ક્યાં થાય? તો કે કોષરસના આધારકમાં. ગ્લાયકોલિસિસ અહીંયા થાય. એનો બીજો તબક્કો, કોષીય શ્વસનનો બીજો તબક્કો, જારક શ્વસનનો બીજો, ક્રેબ્સ ચક્ર, એ ક્યાં થાય? તો કે કણાભસૂત્રના આધારકમાં ટીસીએ ચક્ર થાય, એટલે કે મેટ્રિક્સમાં થાય. ત્યારબાદ આપણે જોઈએ કે ત્રીજું છે તે કયું છે? તો કે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. કયું આવે? ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. તો હવે આપણે પહેલો તબક્કો જોઈએ, ક્રમ બાય ક્રમ જોતા રહે. આ પહેલો તબક્કો છે તે કણાભસૂત્રમાં થતો નથી. પહેલો તબક્કો છે કણાભસૂત્રમાં થતો નથી. એ ક્યાં થાય? તો કે કોષરસમાં થાય, એટલે કોષરસનો આ આધારક વિસ્તાર કહેવાય, કોષરસમાં થાય. પણ બીજો તબક્કો ક્યાં થાય? તો કે આધારકમાં થાય, ક્રેબ્સ ચક્ર. તો અહીં લખી શકીએ આપણે કે કણાભસૂત્રના આધારકમાં ક્રેબ્સ ચક્ર થાય. તો અહીં શું થાય કે આ જે કણાભસૂત્ર છે એનું આધારક છે મેટ્રિક્સ, તેમાં શું થાય? ક્રેબ્સ ચક્ર થાય. અને આ ક્રેબ્સ ચક્ર થાય તો એમાં શું આવેલું હોય? જરૂરી ઉત્સેચકો પણ આવેલા હોય. તો તેના માટે જરૂરી ઉત્સેચકો પણ કેમાં આવેલા હોય છે? આધારકની અંદર આવેલા હોય છે. ત્યારબાદ આપણે જોઈએ કે F1 કણ હોય તે ક્યાં હોય? તો ત્રીજો તબક્કો છે, ત્રીજો તબક્કો એ છે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. ત્રીજો તબક્કો ક્યાં હોય? ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. ત્રીજો તબક્કો છે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ, એટલે ઓક્સિજનની મદદથી એટીપી બનવું. એટીપી બને એટલે એને ફોસ્ફોરીકરણ કહેવાય. કેની મદદથી? ઓક્સિજનની મદદથી, એટલે ઓક્સિડેટિવ. શું બને? ફોસ્ફોરીકરણ, એટલે કે એટીપી બને એટલે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. આ ત્રીજો તબક્કો છે. આ ત્રીજો તબક્કો છે તે એટીપી બને કયા કણની મદદથી થાય? તો કે F1 કણની મદદથી થાય. ફ્રેક્શન 1 F1 કણ. તો આ F1 કણ આવ્યા ક્યાં હોય? આપણે એ સમજવું પડે. એટલે આપણે શું સમજવું પડે? આ F1 કણ છે તે ક્યાં આવ્યા હોય તેના વિશે આપણે માહિતી મેળવવી પડે. તો એ કણ ક્યાં આવ્યા હોય? તો આપણે જોઈએ કે F1 કણોમાં ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન માટે જરૂરી, F1 કણોમાં ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન માટે જરૂરી, કે F1 કણ છે તેમાં ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન માટે જરૂરી ઘટકો હોય છે, ઘટકો હોય જે એટીપીનું સંશ્લેષણ કરે. સંશ્લેષણ એટલે એટીપીનું નિર્માણ કરે. તો F1 કણો ક્યાં આવ્યા હોય? તો આ ક્રિસ્ટી છે પ્રવર્ધ, એની ઉપર આ રીતના કણ આવેલા હોય, આ રીતના. આ બધા કણને શું કહેવાય? F1 કણ કહેવાય. આ એક આપણે લીધું છે એટલે સમજી શકીએ. દાખલા તરીકે આ રીતના, એટલે તમને ખ્યાલ આવે. આ રીતના શું આવેલા હોય? F1 કણ. આ ક્રિસ્ટી પ્રવર્ધ દેખાય તેમાં F1 કણ આવેલા હોય. આ F1 કણ છે ક્યાં આવેલા હોય? તો કે ભાઈ પ્રવર્ધોમાં, ક્રિસ્ટી ઉપર આવેલા હોય. અને આ શું કામ કરે? તો કે ભાઈ ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણની પ્રક્રિયા સાથે સંકળાયેલા છે. ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણની પ્રક્રિયા સાથે જોડાયેલા છે. અને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ એટલે ઓક્સિજનની મદદથી એટીપી બનાવવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા છે. તો હવે આપણે કહી શકીએ અહીંયા કે ફોસ્ફોરાયલેશન માટે જરૂરી. તો આ ત્રણેય તબક્કા પૂરા થાય, આ ત્રણેય તબક્કા, ધારો કે આ ત્રણેય તબક્કા પૂરા થઈ ગયા, તો આપણે એક ઉદાહરણ આપું, ખાલી એક દાખલા તરીકે આપો એટલે તમને ખબર પડે. એક ગ્લુકોઝના અણુમાંથી કેટલા? એક ગ્લુકોઝના અણુમાંથી 38 એટીપી મળી જાય આપણને. બની ગયા એટીપી. આ ત્રણેય તબક્કા પૂરા થાય એટલે. તો કણાભસૂત્રમાં શું થાય? કોષીય શ્વસન, જારક શ્વસન. પણ કોષીય શ્વસનના 3 તબક્કા છે: ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. એમાંથી આ ગ્લાયકોલિસિસ છે કોષરસના આધારકમાં થાય, એટલે જવા દો. અત્યારે આપણે સમજો ક્રેબ્સ ચક્ર. ક્રેબ્સ ચક્ર ક્યાં થાય? તો કે ભાઈ આ કણાભસૂત્ર છે ને મેટ્રિક્સમાં થાય, આધારકમાં થાય. તો એનો મતલબ એમ કે કણાભસૂત્રના આધારકમાં ક્રેબ્સ ચક્ર થાય અને એ માટે જરૂરી ઉત્સેચકો પણ એમાં આવેલા હોય. હવે આપણે જોઈએ F1 કણ. તો પહેલા તો F1 કણ ક્યાં આવ્યા હોય? તો કે આ ક્રિસ્ટી પ્રવર્ધો દેખાય છે એમાં કણ આવેલા હોય, જેને F1 કણ એવું નામ આપ્યું છે. આ F1 કણ કેમાં મદદ કરે? તો કે કોષીય શ્વસનની ત્રીજી પ્રક્રિયા ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ.
ઓક્સિડેટિવ એટલે ઓક્સિજનની મદદથી અને ફોસ્ફોરીકરણ એટલે એટીપી બનાવવું. તો ત્રણેય પ્રક્રિયા પૂરી થાય એટલે આપણે એક ગ્લુકોઝ અણુમાંથી કેટલા બની જશે? 38 એટીપી મળે છે. એટીપીનું સંશ્લેષણ થાય. તો આપણે કહી શકીએ કે કણાભસૂત્ર એટીપી સ્વરૂપે કોષીય શક્તિ ઉત્પન્ન કરે છે. કણાભસૂત્ર એટીપી સ્વરૂપે, કયા સ્વરૂપે? એટીપી સ્વરૂપે કોષીય શક્તિ ઉત્પન્ન કરે છે. કોષીય શક્તિ ઉત્પન્ન કરે. તો એટીપી સ્વરૂપની કણાભસૂત્રની અંદર જે આપણે તમામ કાર્યો માટે જોઈએ, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, અને આ કારણોસર કણાભસૂત્રને શક્તિઘર કહેવાય. આ કારણોસર કણાભસૂત્રને કોષનું શક્તિઘર કહેવાય. આ બધું યાદ રાખવાનું નીટ માટે. કોષનું શક્તિઘર કહેવાય. શક્તિઘરને બીજું શું કહી શકો? પાવર હાઉસ. ઇંગ્લિશમાં પૂછે તો પાવર હાઉસ, અથવા આપણે એમ પણ કહી શકીએ એટીપીનું કારખાનું. આ ત્રણેય વસ્તુ યાદ રાખવાની કે કણાભસૂત્ર શું છે? કોષનું શક્તિઘર. કારણ કે કોષની અંદર એટીપી સ્વરૂપની શક્તિ ઉત્પન્ન થાય એ કણાભસૂત્રમાં થાય. તો શક્તિઘર પણ કહેવાય, ઇંગ્લિશમાં પાવર હાઉસ પણ કહેવાય, અને બીજું શું કહેવાય? એટીપીનું કારખાનું પણ કહેવામાં આવે છે. હવે બીજું, કણાભસૂત્ર નિર્માણ કઈ રીતે પામે? આપણે એક ટોપિક છે છેલ્લો અહીં જોઈ લઈએ કે કણાભસૂત્ર દ્વિભાજન દ્વારા, કઈ પ્રક્રિયા દ્વારા? દ્વિભાજન દ્વારા વિભાજન પામે છે. એટલે કે પોતાની રીતે જ બીજી અંગિકા બનાવી નાખે. દાખલા તરીકે આ કણાભસૂત્ર છે, આપણે એક્ઝામ્પલ તરીકે આ કણાભસૂત્ર છે, આનું દ્વિભાજન થાય એટલે આ રીતે આમ ભાજન થઈ જાય. પછી એકમાંથી કેટલી બની જાય? તો કે બે શું બની જાય? કણાભસૂત્ર બની જાય. તો આ રીતના કણાભસૂત્ર છે શું થાય? દ્વિભાજન દ્વારા વિભાજન પામે. અને દ્વિભાજન દ્વારા બની જતી હોતી એટલે અર્ધસ્વાયત્ત અંગિકા કહેવાય. એટલે કેવી કહેવાય? અર્ધસ્વાયત્ત અંગિકા પણ કહેવાય. આ વસ્તુ આપણે નીટમાં યાદ રાખવાની છે. કેવી અંગિકા કહેવાય? અર્ધસ્વાયત્ત અંગિકા. કારણ કે કણાભસૂત્ર છે તે દ્વિભાજન દ્વારા નિર્માણ પામે. દ્વિભાજન એટલે કે પોતાની રીતે જ એકમાંથી બે અંગિકા બનાવી નાખે, એટલે એને બીજું કેવું કહેવાય? અર્ધસ્વાયત્ત અંગિકા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું કણાભસૂત્ર. અને વ્યવસ્થિત રીડ કરજો. કે અટકો તો મને કોલ કરીને જાણ કરી દેજો, પણ આપણે એ વસ્તુ વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ અભ્યાસ કરવાનો છે. તો અહીંયા આપણે આ ટોપિક પૂરો કરી છીએ, કણાભસૂત્ર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગલા લેક્ચરની અંદર નેક્સ્ટ ટોપિકની ચર્ચા કરશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ. હેવ એ નાઇસ ડે.